અને આપણને 10,000 રૂપિયા તો મારે ગીજામાં આવી ગયા. હવે દઉં કાળુજી જોડે. આ કાળુજી જોડે થોડા ઘણા લઉં અને થોડી પટ્ટી પાણી નાખું એને. ચૂંટણી આવી છે નજીક એટલે આપણે જેટલા ખેંચે એટલે ખેંચ કરો. ખેંચવાનો તો મોકો આવ્યો લે ભાઈ. હા ભૂખ આવી જાય. રામાજી આવો. રામ 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 રામ. કાળુજી કાળુજી નહીં આ કોણ છે? ભગાજી આવો. રામ રામ. સરપંચ તો આજ પેલી ચૂંટણીનું બધું તૈયારી કરે છે ને એટલે હાલ નવરા હતા કે તમે આપણા ખાસ મોડા આપણે મનોજીને ઘેર જઈને ફરી આવો. બોલો કેમ આવ્યા પૈસા કાગળિયા આવવા હતા અને તમે પેલા લબર મુશિયા અંગાજ ફોર્મ ભરવાના આવ્યા ને હતા? હા લોકો ચેક આલવા 80 રૂપિયાનો પૈસા હોય. આપણે સરપંચના કાગળિયા જૂના સરપંચના પૈસા નહીં ભરી લાયા. પૈસા તો તમને ફોનની વાત તો કરી છે. હા સારું લ્યો. સારું હેડો. બોલો બીજું શું કહેતા હતા? વોટ બોટ આવજો બા. ઓય હોટે તો હાલશે પણ અમારે થોડી ઘરમાં તકલીફ છે. તમારી તકલીફો પૂરી કરી તો ભાઈ વોટ હાલશે. અમે કેમ નહીં હાલીએ કે હેડો? હા બધી તકલીફો પૂરી કરી આવજી. શી તકલીફો પૂરી કરી હાલશે? પેટની તકલીફ છે ના ભાઈ પેટની નહીં તકલીફ. તાણે મારે હા ને યાર સંડાસની તકલીફ છે. શું છે ખબર છે કે ભૂંડો આટલી ઉંમરે હું પેલા બાવળી એમ તો બહુ ભૂંડો લાગુ હાથમાં ડબલું લઈ એટલે મને હા ને સંડાસ બની આવ્યો તો સારું. તો તમે આ રહી રહીને બોલો છો. આ ચૂંટણી ટોકડા બોલ્યા હવે ચૂંટણી પટી જવા દો. તમારે બીજા દાડે તરત તમારો સંદાસ ના ભાઈ ના ચૂંટણી પતી જાય તમે પછી હાથ ધરકન નાખો અપુદા તકવાય ના આવો. વાત કરો. સરપંચના ખાસ મોડા થઈ ગયા. તમને જોડમાં બોલાયા હતા. આમાં તો સંદાસ કરી આવો તો તમને વોટ હાલશે ને કોઈ નહીં હાલ્યો. એટલે હા બોલો ભાઈ રોમાજી. સંદાસની ચિંતા હમોથી કરવાની નહીં. એમ હા તમને ખબર નહીં હોય સંદાસ ઘેર થઈ જાય એવું છે? કાંઈ હાલ હાલ લેતા હતા હાલશે હેડો કોક કરશે તો. આ પોદાડા પગ ઘેવો છે પાછા આપણા સરપંચનો પ્રચાર કરવા માટે. પગ ને પગ તો હું હમણાં જ ના આવ્યો ને એટલે ગેહવીને આવ્યો. એમ નહીં આ ગામમાં ઓળખી તને ભલામણ કરતા રહેજો. આપણે કાળુભાઈ જીતાડવાના છે પાછા. હા હા એ તો ભાઈ કરશે ભલે મચમ નહીં કરે કરશે હો એ તો જોઈશે હેડો. આ પેલું એકલું આવ્યું તું ફોરમ ભરતું ના આવ્યો તો મને ખબર પડી ગઈ કે મનુભાઈ આપણા વાળો જ છે. તમે નેતાજી નહીં આવ્યા? મીટિંગ છે કે ગાંધીનગર બોલાયેલા છે એટલે નેતાજી આવ્યા તો સારું. તમારે થોડી ઘણી વાતો કરવી હતી. વાત સાચી પણ આ મીટિંગમાં છે એટલે કે મારા ભાઈ છે ને તકલીફો તો ઘણી બધી હે. લોટ તકલીફો કોઈ એવી જ નહીં એટલે તમારે તકલીફો પણ હવે તમને કઈ શું ફાયદો કરો? સર નેતાજી આવ્યા તો કોક એમને હું વાત કરું. હવે તમને શું કહું કયો હેડો. એ તો જીતી જાય તો પછી તમારી બધી તકલીફો પૂરી. એક તકલીફો તમારી રહે નહીં. બીજું શું? હા તમે તો રૂબરૂ ભેગા થવા આવ્યા હતા. અમને અલગ ખાઈ નાખી એટલે તમારી વાત શું અમને ખબર કહો. હા તે આવવાની એટલે મને રૂબરૂ ભેગા કરાવજો. મારે ઘણી બધી તકલીફો થઈ જાય. તમે તો ખાસ મોડો થઈ ગયા કેવો. તકલીફો તો કોઈ વ્યક્તિ જ નહીં. તકલીફોનો તો નવરો માથો પોટલો છે. પેલા તમે સરપંચ ભાઈ રૂબરૂ ભેગા ચાક ના થયા અને તમારી વાતચીત છૂટી અમને ખબર નહીં અમોલથી બરાબર. મેં કીધું કોઈ માગણી કરી છે તમે? કોઈ એટલી બધી લોબી વાતચીત નહીં થઈ. લેવડ દેવડની તો કોઈ વાત નહીં થઈ. હવે શું થયું અમને કોઈ ખબર નહીં. કીધું ખરી એટલે અમારથી ઘણું કહેવાય ને એમ ભાઈ. હા હા પણ આ તો આટલું આ સરપંચનું આપણે છે ને હું વાંચું કરી ના લાલિયા અંગત તમે ના આવ્યા ને ફોર્મ ભરવા એટલેથી ખબર પડી છે કે મનુભાઈ આપણા વળા જ છે. એના અંગત ખોટું બતાવે. હા તો ભાઈ હાથી દોત જેવું બતાવવાના જુદા ચાવાના જુદા ભાઈ. તમે ના અંગત ના દેખાણા મને ખબર પડી છે કે આ એકલો જ છે. હવે મારા બધા તોફાન કરાવી ફોર્મ ભરતી વખત તો એમ તાણી સારા બાદર હતા ને હમોર્યું એમ તાણી નકર માર ખાઈને તો પાછો અમે કઈ જવાની એકલો તોય પાછો થાલ્યો ના રે પાછો. તમારે નેતાજી એમ ખર્ચો બરચો કરાવ્યા હે કે નહીં? ખર્ચો ફૂલ. એમ તમે શરમ વગર માજી જ લેવાનું કે મારા આ શેરીમાં આટલા હાલવાના છે, પેલી શેરીમાં આટલા હાલવાના છે. જમણવાર રાખવો હોય તો કહી દેવાનું કે ભાઈ આ રાતે જમણવાર રાખવો છે. ભજીયા ખવડાવવો હોય તો તેલનો ડબ્બો અને ચણા આટો ને ભજીયા બર્તન જે આઈટમ થતી હોય મગાવી દેવાની. હા યાર તો ભાઈ વાત કરો. હવે તમે તો શું વાત કરી ગયો? અને જો ઘેર ઘેર મીઠી હાલવી હોય તો એ પ્રમાણે કહી દે કે ભાઈ મારે મોહનથાળ જલેબી એને એ બધું હાલવું ઘેર ઘેર તો એ પ્રમાણે પડીકા પેક કરાવી દે. હા માવાની મીઠાઈ હાવ બરફી પેડા ને એવું આ બધા ભેગા કરીને ના ખાતા હોય કે પેલા વાહન ભેગા હોય ખાવા ના આવે. હા ભાઈ આવું હોય કે બધે ભાઈ હંપ ના આવે. અમે હોય તમે કે જો ભજીયા બનાવી અમે ખાવા ના આવે એવું હોય ને એવું હોય. અને એના કરતા ખાવું ઘેર પડી કાઢવા હોય ને. હા એવું કર્યો હવે ઘેર પડી કાઢ દે કે લે ભૈયા તાર પર લે ભૈયા તાર પર લે ભૈયા તાર પર એટલે બીજે કે હિમંતી ખાય જ નહીં. એટલે તમારા ઘર પ્રમાણે શેરીએ પ્રમાણે ગણી દેવાનું કે આટલા ઘર છે એ પ્રમાણે આપણે પડીકા કરાવી દે હારા.
હા હું તમને હમણાં ઓખળો હાલ દઉં લઈશી ઓય હો એ પડે કને ઓખળો હાલ દઉં અને હા આવના પડે કને ઓખળો હાલ દઉં આ એ તો હોદના આવે ને સરપંચ સાહેબ ઉકળીનો પડે કને ઓખળો હાલ દઉં તમને કે આટલા આટલા બર્મ તરીકે મુઠબંધ મુઠ્ઠી માલ દેજો તમે તમારે મને હાલ દેજો હું બધે હાલ દીજો હા હો ઓહો જો જવું હોય તો તમે હારી કરજો બીજું શું કહ્યું હા ભાઈ મજૂરી પાછા ના રહેતા પોદાડા મજૂરી હારી કરજો પછી તો તમારે જે જોતું છે મળી રહે એમ ને બાકી ના રહે સારું અને શું કોઈ એવું કોઈ ફોરું ઘર હોય ને તો તમે અત્યારથી ફોરમ ભરાવાનું કરજો આપણે પાસ કરાવી દઈએ હા મકાન જોડે કરાવવાનું પાસમાં હોય હા એટલે શું એના બાપડા ચોમાહામાં રહે એવું થઈ જાય જો મારા પત્ર વાળું હોય ને હા ધાબા વાળું કરી નાખવું હોય કરીએ છીએ હા પૈસા હા તમે સપોર્ટ કરજો ને આમ ફૂલ ફૂલ સપોર્ટ તો તમારે નહીં કેવું પર ફૂલ સપોર્ટ આલે ટેક પૂરી આલે ભાઈ તમારા કદાચ હાથના વપરી ગયા હોય ને 5-10 રૂપિયા તોય તમે માજી લેવાના કે ભાઈ અમુક જગાને તાત્કાલિક હવે તરત જ સરપંચ તો હાથમાં આવે ના. અને તમે તમારા ખીચાના વાપર્યા હોય ને હા. કે અમુક વાહમાં મૂક્યો તો અને મને સાફ પાણી કરાવીને આપણે ભલામણ કરી વોટિંગનું તો પછી પૈસા હાલવા હોય તો ઘરના જે હાલ્યા હોય માજી લેવાના હા હા શું તો કીધું હું લખીને રાખ્યો જે આલ્યા છીએ ઓય. લિસ્ટ આલ દો બસ. બરોબર અને તમારા ભાઈબંધોને કહેવાનું એમ કે ગામના છીએ તો સપોર્ટ કરો ગામમાં આવશે તો કોઈક આપણે ગામનું સારું કરશું બધાને કહીજો ઉદ્ધાર કરશું હા બધાને કહીશ તો લમણો રાખજો પાછા હા સરપંચ. હા તમે અમારો હમણાં લમણો રાખજો તમારે નિરંજન કહીએ અમે તમારો હમણાં લમણો ભાઈ રાખીએ હા પાણી તો હવે. જો ખાવા નહીં પીવું હવે હેડથી પગલે તમે સા છો ઉભો કરો યાર જો તાર હેડો અમે કરો તમારું ઘણું છે હજી તો એમ? હવે તમે ખાસ માણસ છે એટલે પહેલા તમને ભલામણ કરવા આવ્યો હા. કે ગામમાં અમુક આમાં રહી જાય ને તો વાંધો ના આવે તમે ખાસ ફરવાવાળા ખરી ને એટલે પછી ગામમાં જવાનું છે પેલા લાલિયાનું દૂરમાં નહીં શેરી પડતી એ ખાઈ ગામમાં તો જવાનું. આપણે બધા આટલું નાનું છોકરું હોય ને આવડું હમ. તાવતા શિષ્યો એ મને ઓળખે કે આ મનુભા બધા ઓળખે ઘડિયા ડોહા ઓછોના ભારતા હું ખાઈ જઈને બોલું બેહું ને અને મોઢામાંથી અવાજ કાઢું ને ભારતાનો જ ના હોત કોઈ નહીં લેવા છે પણ મારો અવાજ ઓળખી પણ આ કે આપણે કે પેલો મને નહીં આવ્યો ડોહા એમ કે એટલે હવે આપણે સરપંચ આવીને તો સરપંચ લઈને કદાચ શેરીએ ફરવાનું થાય ને તો તમે જોડમાં હશો એટલે વસ્તી ખબર પડી જાય કે આપણે કને વોટ હાલવાનો છે બોલો લાલ હંગાત પરીશ કે આ કાળું હંગાત પરીશ મારે તો બે બાજુ સીધ ને ઢોલ વગાડીશ હું જોડે હંગાત તો ફરવાનો તો મેર તો નહીં પડે પ્રચાર કરે એવું તમે ટેન્શન ના લેશો હા સોનો હા શોને શોનો પ્રચાર કરે તમે કાળુજી કહી દેજો કે કાળુજી તમે જીતી જ ગયા સમજી લેજો પેલો પાછો ખેતર વેચીને પૈસા લાવ્યો છે ને રાતનો ફરે ના હાલવા પેલા વરાગજો પાછા હોય તો મને ખબર પડી સીધા વાળું શેટર વેચ્યું ને પહોંચી ગયા ઓય હા તો મારા બરો દાડા નહીં રાતનો 12 વાગે જાગવા વાળો મોણસ થઈ રે એમ ઓય રાત્રે જાગે 12 વાગે દાડા આખો દાડા હુઈ રહ્યા હુઈ ના રે બધું કાળું કોમ તો બધું રાતનું જ થાય ત્યાં અડધી રાતે થાય સમજી ગયો હોય ને કે વોટિંગ તોડાવવા હોય ને તો રાતનું ફરવું પડે અને મોણા ઘરનો મોણા એ રાતનો જ બાથમાં આવે એટલે પણ તમારા નેતાનું નામ જ કાળું કોમ હોય પછી કાળુજી હન પહોંચવાનું તો કાળું કોમ કરવાના આવો આમ તો તમને એવું લાગે યાર ગામમાં તમે કોઈ રાડે જ નહીં યાર બધી રીતે આ જણા છોકરાની વગણવાળી તમે જુઓ છો ત્યાં જેના છોકરા છે એટલા 50 છોકરા ફલાદ મેં ખાવા માટે ફળ ફળાદી સરપંચ જોડે રૂબરૂ થઈને જોઈ આવે છે કે આ જણા છોકરા ખાવા માટે ફળ ફળાદી આવી જ ના આવી પછી આ ગાયનું દૂધ 5 લીટર પહોંચ્યું છે છોકરા માટે આ જણા બાળ મંદિરના છોકરા માટે 5 લીટર દૂધ સ્પેશિયલ બધાને ગરમ કરીને એ પાછળ દૂધ દરેક છોકરાને આપી કોઈ પોષણ ના થાય એમ પછી ફળ ફળાદી સફરજન આટલા મૂકાશે ને હા એક ફાટ બધાને હાલ દેવાના પછી શીરો અમુક ઓતરા દાડે શીરો બનાવી દેવાનો બધા છોકરાને ખાવા આપવાનો તેલનો ઘીનો એમ તો એટલે બધું સરપંચના ચારે હાથથી બધી કોરાય એમ કે તમારી કોઈ એવું હાટું નહીં કે આપણે મોટા એમ જેના છોકરા આમ હમણાં પૂરેપૂરો જ છે તો હારો ગયા સરપંચ હારો ગયા લ્યો ભાઈ તો નેના છોકરા મોડી તો ઘડી ડોસી અને ડોહા ઉધીનું આ તો ધ્યાન રાખા ભાઈ બહુ સારું કહેવાય લ્યો હા બહુ સારું લ્યો તો તાર તો મને તો એવું લાગે કે એ જ જીત છે સગવડમાં બધી પૂરેપૂરી જ છે એમ હવ કોઈ જાતે રાડ નહીં તો તમે શું એમને આવો છે ને એટલે તમારા બાબલાન પાસે જેનું છોકરું થાય ને એટલે બાળમતીનો મેળો આવે એટલે જોઈ લેજો કે શું સગવડ છે હા એ તો બધી ચારે હાથ સારું એ તો મસ્ત મારા છોકરાને હું પૂછી લઈયો હા તો અમે જઈએ હો હા મોકો તો જબરો આવ્યો હોય એક બાજુ કાળુજી જોડેથી રૂપિયા ખેંચો ને એક બાજુ લાલા જોડેથી રૂપિયા ખેંચો બે બાજુ જોડેથી પૈસા પર લેવાના ભાઈ હવે બહુ લોબુ નહીં અઠવાડિયું જેટલા ખેંચાય એટલે ખેંચી નાખો અને જૈસા કરી નાખો હા 2 થી 2 ના જોડેથી ખેંચવાના પૈસા તો જે આયા ખર્ચા પડીને હરેકી કશી વાંધો નહીં હેડો
જો કે રોમાજી પેલા પેલો ભગવાન બે તોડ્યા અમારા બેટા મનાવા જો કે કારુજી ના જો એટલે કારુજી કશું વિકાસ નહીં કરે ભાઈ ગામનો અમે અમારા નજરે નહીં જોયા અમે હશે કોઈ ફૂટી લ્યા અમે બધી જોતા આવ્યા ગામમાં કોઈ વિકાસ નહીં કરે હોજે અમે દૂધ ભરાવા જઈએ ને ડેરીમાં તો નેડિયામાં આવવાના તો ખાડા પડેલા હાલ્યા મારા તો ઠેઠા ને 2 વખત તો ભાઈ ગયો હેઠો પડે કહો એટલે રોડે નહીં બનાયા હપુજાય સંડાસે ગામમાં નહીં લાયા કોઈ વિકાસ જ નહીં કરે કોઈ પરિવાર નહીં એ ના ગામમાં તો જે નવી ગ્રાન્ટો આવે એ બધું ઊંચાપત કરી નાખે મારા બેટા બધું ખાઈ જાય એના ઘરનો વિકાસ કરે અને ગામનો કશું વિકાસ નહીં કરે અમે તો ભાઈ એમને હું લેવા ટાળીએ અમે લાલાને ટાળીએ લાલાએ બાપરાએ અમે ઘણું આલ્યું હોય એ તો કે આપણે તો લાલાને હંગાત જ ફરવાનું છે અને લાલાનો જ પ્રચાર કરવાનો મારો ભાઈબંધ એલો પ્યાલો પછી કાળુજી કોઈ વિકાસ નહીં કરે ગામનો ચીરે એનો ચાલશે અમે નહીં આલીએ એનો આપણે કહેવા આવે ને એટલે બધું સારું કહેવાનું બાકી વોટ કરીને આલો એ આપણે જ એકલા જ જોવાની એ મુઠ્ઠી બંધ કોઈને કહેવાય નહીં કે અમે મને આલીએ એમ હોય ને આયા એ તો આવી જાય મારો બેટો કાળુ જબડો ખટપટ્યો કેવા પેલા રોમાજીને પેલા આનંદના મેકલી દીધા પ્રચાર કરવા અને આ લાલો શું કરે આ લાલાને મારે જીકાડવો પડશે હજુથી વિડીયો થયું હજુથી હપુ તો મારો બેટો જાગતો જ નહીં એટલે જાગતી જાય મને જગાડવા દે કે આ કાળુ આવી જા હા મારા બેટા પ્રચાર કેવા કરવા મંડી પડે જુઓ કે જુઓ એટલે લાલા લે એ લાલા મારો બેટો ઉપાડતો જ નહીં લે ફોન જ નહીં ઉપાડતો એટલે હપુચો ફોન નહીં ઉપાડતો હતો કટ કરવા દે મારે એના ઘેર જ જવું પડશે મને એના ઘેર જ જવા દે એને કહેવા દે કે હવે જા ચોથી ઊંઘું કરે પેલા કાળુજી જીતી જા ને કે તું ઊંઘ્યો રહી જઈએ જા મારા બેટા પ્રચાર ચાલુ કરી નાખ્યો હવે મારા લાલાનો પ્રચાર કરવાનો ભાઈ હવે મારા પ્રચાર કરવાનું ચાલુ કરી નાખવું પડશે ને લાલો મારો બેટો હારી જા અને કાળુ જીતી જા હવે જવા દે અને લાલાને જગાડવા જવા દે નકર જીઓ લાલો ઉપાડવા દે તો ગામમાં તો ગમે તે અડધી ઉભા થઈને બેઠા આપણે શું પેલા અમારે કાળુજી સરપંચમાં ઉભા રાખ્યા છે ને એના પડતામાં અમે નીકળ્યા છીએ એ છે ને તમારે લમણો રાખવાનો છે હા વોટિંગમાં આપણે કાળુજીને વોટ કરવાનું તમારે બરાબર અને એલફેર છે ને હરીફાઈમાં ચૂંટણી આવી છે ને એટલે આપણે લાલે ફોર્મ ભર્યું અમે નકર તો આપણે સરપંચ બિન હરીફાઈ હતા હવે તમારા એલફેર વોટિંગ આપણા વગડા જેટલા બધા રહેતા હોય ને એ બધાને આપણે કાળુજીનું વોટિંગ કરાવવાનું છે બરાબર અને આ ઢોરા તમારે ખુલ્લામાં ઊભો રહી નહીં ખુલ્લામાં ઊભો નહીં રહી સ્પેશિયલ તબેલો પાસ કરાવી દેવાનો આપણે ઢોરા બેઠવા માટે શું કીધું કે તમે લમણો રાખજો બહુ કશો એટલે સરપંચ આમ કે આપણે કાળુજી આવશે ને એટલે આ તમારા ઢોરો તો ખુલ્લામાં ઊભો રહી છે ને એટલે ખુલ્લામાં ઊભો ના રહી સરકાર પાસે સહાય લાવડાવશે અને તમારા ઢોરો તબેલા અંદર બોધે રાખવાના સોયલે એટલે આમ એવી રીતના પાસ કરી આલશે એમ સંડાસ બાજુ કયા છે સંડાસ બાજુ ને કરી આલશે લોકો વગડે જાય આ તો શું હાલ તો બધું ગોમે આપણે ગોમનો છે ને સ્કીમ વગડે સ્કીમ નહીં ગોમની સ્કીમ છે ગોમમાં પબ્લિક રહેતી હોય ને એના પહેલા પાસ થાય આ વગડા વાળાને હાલ પાસ નહીં થતું જાતે કરવું પડે એટલે પૈસા પાસ થઈ જાય એમ તો તમે ખાલી સંડાસ બાથરૂમ તમે જાતે પોતાના પૈસા કર્યું છે ને તો ખાલી તમારા જોડમાં ઊભો રહીને ફોટો પાડીને સરકારમાં આપશો ને એટલે સરપંચ સાહેબ આપણે પાસ કરી આલ છે કશું કરી આવતા આપણે કાળું ભાઈ તો લગડી છે પહેલાં તો ઓફિસ જ નહીં જોઈ જે નવો ઉમેદવાર ઉભો ને લાલો એ તો ચોકણ પૈસા માગવા ચોકણ વાત કરવી કશું આવડતું નહીં અને એમને વગર ફોકટ નો ઠેકાળો આડો થયો એટલે તમે આપણે કાળુજી હમો રાખવાનો છે કેમ કે ગમે તો જોમેલો મોણા કહેવાય અને આ જ્યાં વાળાનો આપણે સરપંચ છે ચાલુ સરપંચ છે જે ઓફિસમાં જીવ કોમ ખેત લાવવું છે બધી ખબર પડે આમ પેલા તો આદર વાળી બાર ઉભો થઈ જાય પેલો પટાવાળો જેવો એને પહેવા ના દે કહો એટલે તમે લમણો રાખજો શું કીધું હા અને વોટિંગમાં કેવું આમ પૂર જોશમાં કરવાનું છે હા નહીં હોય ઓહો આ ચૂંટણીમાં ઉભા રહ્યા લ્યો
કેવા પાડા પસારીને આયા હજી રાતે તે મારા પેટા જો કે ઊંઘ લઈ રહ્યા આમ શાંતિથી. ઓહો, એટલે ભાઈ ઉભો થાવ પેલા કાળુજીના બબે માણસો આખા ગામમાં પ્રચાર કરવા માંડ્યા અને આ તો જો કે લગેરે ટેન્શન ચાલે ઉઠકી ઉઠકી ઉઠ. મનુજી યાર ભલા મળે તો લાજ મારી મળે તને ખબર નહીં પડતી તું ચૂંટણીમાં ઉભો રહ્યો કે સામે ઉભો રહ્યો કોઈ સમજે નહીં પડતી એટલે તને ટિકિટ ક્યાંય આલી. અરે ચૂંટણીમાં તો ઉભો રહ્યો હું ચમ ઊંઘ્યો કોઈ હેડો અલ્યા ઊંઘમાં તું કાઢે નહીં ને કે આખી જિંદગી તું ઊંઘી અને તારે ચૂંટણીમાં જીત નહીં થાય. પેલા કાળુજીના બે માણસો રહ્યા કે નહીં પ્રચાર કરવાનું ચાલુ કરી નાખ્યું અને તું એ ખાટલામાં બેઠો ઊંઘ્યો પ્રચાર કરી દીધો. ના રોમાઈ ને પેલા ભગાજી અને તારા ઘેર ઘેર ફરવા માંડ્યા અને કાળુજી પ્રચાર કરવા મંડી પડ્યા. અરે આ મનુજી ભલા મોને તમે તો જતા રહ્યા હતા હવે તમે આયા છો. ઘેર જ હતો મને મારા ઘરે આયા હતા પ્રચાર કરવા. મને શું કે ખબર હે ટિકિટ આલી આવડી પીધી ફોરમ ભર્યું ફોરમ ની અને મને ટિકિટો એ તો મંડી પડે ટિકિટો એ ફોરમો ક્યાંક શું ક્યાંય પડ્યું આવડું કાગળિયું હતું પણ હા એ સ્લીપ આવે વોટિંગ કરવા માટેની સ્લીપ આવે એ સ્લીપો હાલવા મંડી પડ્યા ઘેર ઘેર હાલવા મંડી પડ્યા તું તો હજુ તો ખુઈ ગયો હોય કેણીયા. તો તમે ભલા મોણા હું તમારી રાહ જોઈ હતી કંટાળી હું ઊંઘ્યો હું તો કેમ ફોર્મ ભરવા ગયો હતો ને એ કે માર મગજ મારી કેટલી થઈ હતી હું તમારી રાહ જોઈ ગયો. મેં તો મનુજી આવે તો આપણે હંગાટ લઈ જવું પણ તમે ખરા ટાઈમે જતા રહ્યા. એટલે ભાઈ મારે નતું આવડાયું એટલે હું નહીં આવ્યો પણ હવે આવી રીતના ઊંઘમાં ના કાઢે એટલે પછી તું જીતી રહ્યો ભાઈ. ના જીતવાનું જ છે આપણે જીતવાનું. તમારે મેં તમને તો મારી જોડે રાખ્યા છે. મારું પીઠ પર મજબૂત છે મનુજી મને એટલે હું શાંતિથી ઊંઘ્યો છું અને રાતે આપણું કામ થઈ ગયું એમ. પૈસા વેર્યા રાતે 12 વાગે ગોમો ઘેર ઘેર જઈને આલી આવ્યો હતા પૈસા તો હવે ઘેર જઈને તો આલવાની જરૂર હતી મને આલ્યા હું ના આલ્યા બધે વાત કરે છે તારે તો જવાની જરૂર હતી. અને આ તારી હવે અમુક ઘર બાકી હું એક જ નેચાડો વાત હું ફર્યો છું પણ હવે હું બીજા પૈસા તમને આલું ને એટલે તમે બીજે જઈને આલી આવજો તમે હગાવાળા જે તમારા કોન્ટેક્ટમાં હોય એમને બરોબર મોકો આવ્યો પૈસા લેવાનો પોતે ડાયો થઈ ગયો ક્યાં ક્યાં જઈને આલી આવ્યો. હવે મારો સીધા મારા કટકી કરી તો સીધા કટકી કરવું હોવાની જોડેથી પૈસા તીરે પોતે ઘેર ઘેર જઈને આલી આવ્યો કર કીધું તો ડાયો થવાનું મને ના આલો હું ના આલો ઘેર ઘેર જઈને થોડા ઘણા મારે કીધામાં આલી આવ્યો. અરે બધે નહીં આલ્યા બધી એકલો તો હું થોડી પહોંચી વરું બધી જગ્યાએ બાકી હે નહીં હજુ બાકી છે ઘર એમ એ બાકી છે ને બાકી એ મને આલજે પૈસા બરોબર ટેન્શન મુક્ત હું વેચી મારે જે આલવા છીએ. મનુજી મને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. મેં તમને તમે આગળ રાખ્યા કે મનુજી ને આખું ગોમ અડધું ગોમ તમને ઓળખાશે બરાબર છે. અડધું નહીં તો આખું ગોમ અને તારે પછી સારું ભાઈ આખું ગોમ તમને ઓળખા બસ. તમને જે પૈસા આલું ને આપણે રાતનું કામ પકડો પ્રચાર છે ને પૈસા દિવસે કરવાનો પેમેન્ટ છે ને રાતે આલવાનું એટલે કોઈને ખબર ના પડે સમજ્યા. પેલા કારાઈને છે ને હરાઈ દેવાના મૂળ જડમાંથી ગુખાની ફેંકી દેવાના છે. ગામમાં વિકાસ શું કર્યો છે એને કાળું તો હું વાળું કરી આવ્યો વાળું તમને ખબર છે. તમારા ઘેર આયા હતા રોમાઈન બે તો તમે શું કીધું એને વોટિંગ નું કહેવા આયા હતા પ્રચાર કરવા માટે આયા હતા શું કહેતા હતા એ રહ્યા મને કે તમે કે અમારે પરફેરમાં આવી ગયો અમારી તરફ ખેંચી ગયો અને કે અમારે કાળુજીનો કે પ્રચાર તમે કરજો અને કે જેને જે સુવિધાઓ કરી હોય બધી સુવિધાઓ કે અમે આલશે જે માણસ જે તકલીફ હશે ને બધી એની તકલીફ કે અમે દૂર કરી નાખીએ કે અમે બધી કરી આલશે સગવડો એમ કહેતા હતા કયો. તમે શું કીધું પછી મેં કીધું ભાઈ મારો તો વોટ તો છે ને ભાઈ લાલાને ચાલવાનો હોય. મારો લાલો પાકો પ્રબંધ જૂનો જીગરી. મેં કીધું મારો લંગોટિયો યાર છે મારે એને ના સુનો મેલી દેવાય. હવે મારી વાત ઓફરી લો તમારે શું કરવાનું કાળી જોઈ રૂપિયા લઈ લો એના રૂપિયા આપણે કમ લાગશે એમ આપણે હાલવાના નહીં પૈસા પડાવો. એ તો ના શીખવાનું પડે કાળું જોડે રહીને લેવાના ને તારી જોડે રહીને પૈસા તો લેવાના બે બાજુથી ખેંચવાના જ પૈસા તો હવે આવે ને એટલે રૂપિયા લઈ લો એટલે આપણે શું ભજીયા બનાવવા થાય ને વોટિંગ પબ્લિક ને ભજીયા ખવડાવો ચવાણું ખવડાવો એ રૂપિયાથી હારવાનું કરો મોરના એડા ચિતરવાના પડે સમજ્યા એવું શીખી જ આવતા ને તને લે થાળી હવે તાર મજા આવતો રંગ હવે જ ગમ્યો તાન આપણે જઈયાનો પ્રચારમાં હતા ને હવે હું બૂટ પહેર દઉં પહેરી લ્યો બુટી પહેરી લ્યો જીપ પહેરી લ્યો ના પહેર્યો એ પહેરી લ્યો બધી પહેરી લ્યો વાત કેવું ઉભા તો રો યાર તમે ઉતારા ચમ ચાહો આટલા બધા પ્રચાર એવો કરો તો ભૂકા કાઢી નાખાયો
વચનો બધાય આલવાના પણ તેલ પીવા જે ના થાય તો કોઈ નહીં. ના એવું નહીં કરવાનું. પબ્લિક આપણા પર વિશ્વાસ મૂકે એમનો વિશ્વાસઘાત કોઈ દિવસ નહીં કરવાનો. મનુજી હું આ વખતે કોમ સારું કરી તો પેલા વખતે માં પચાસ કરવાની જરૂર નહીં પડે. પબ્લિક મને હોમેથી પૈસા આલ દે, વોટિંગ આલ દે છે કે લાલભાઈ એટલે એક નંબર. એટલે કાળુજીએ હા વોટ લેવા હતા એટલે શું કર્યું ખબર? બેઠું બેઠું બોલે પબ્લિક. બેઠું બેઠું બોલ્યો પણ વસ્તીનો આમ કર્યું. અમે લોટ આલી ગયો હો અને આવી ગયા પછી આમ કરી મજામાં કેમ છો આમ કરી નાખ્યું. પેલા હાથ આમ કરે પછી આમ કરી નાખ્યા. અરે વસ્તી કંટાળી હતી એ કારુજી થી તો કે કારુજી હવે હારણ તો હારું કે નવો ઉમેદવાર આપણે લાલભાઈ ઉભા છે ને તો એને જીતાડે. 5 વર્ષે ઉમેદવાર બદલી દેવો એટલે ખબર પડે કોણ કોમ કરે છે કોણ કોમ નહીં કરતું. કાળુજી કશું કર્યું નહીં. મેલે ચાલ વડી નામ કયો દો કશી ગામમાં કોઈ છે ભલે વાર શું કોઈ સુવિધાઓ જ નહીં ખાલી લાયા. યાર કેટલા ટેન્ડર સરકાર કેટલા ટેન્ડર આલે છે બાર રૂપિયા લોટ આલે છે કોમ કરવા માટે વિકાસ કરવા માટે. હા તો ભાઈ તમને ખબર હશે તમે આ બધું આમાં બધા જોવાની ત્યાં ખરી ને એટલે મોરું ભરેલા ખરી એટલે હું તો ભણેલો ગણેલો હોશિયાર ઉમેદવાર છું. હું ચો ગોડો છું તો મને ખબર ના પડે. આપડે પૈસા જે આવે ને વેરવાના છે વાપરવાના. ગામનો વિકાસ હું કરી નાખી તમે જોજો. એમ કેમેરા બધું લખાવડાવી દઈશ ગામમાં. ગામને વિકાસ કરજો પણ શરૂઆત મારા ઘરથી કરજો. તમારા ઘેરથી કોઈ ચોરી કોઈ રાતે અડધી રાતે કોઈ ચોર ના આવવું જોઈએ અંદર. કેમેરા બધે કેમેરા લગાવી દેવાના. ચોરી તો શું કરવા હવે મારા ઘરમાં કોઈ દેતો આય નહીં. શું ચોરી કરી જાય અમારા ઘરમાં? હાલો હેડો હવે આપણી જો ટાઈમ નહીં ઓછો ટાઈમ બચ્યો છે. 7 તારીખે ઇલેક્શન છે વોટિંગ નું ચાલુ કરવાનું બધે પ્રચાર કરવા મંડી આવજો. બમકાવો તાર હેડો. કાળુજી જૈસા હો, કાળુજી જેવો કાળુજી જેવા હોય. हमारा नेता बोलो, कैसा हजू हो, उतारो। काळूजी जैसा हो. હજી બોલો ઉતાળો. हमारा नेता कैसा हो, काळूजी जैसा हो. रातो हमें आया. અલ્યા તમે ચોથી વચ્ચે આયા? અમે વચ્ચે નહીં આયા તમે વચ્ચે આયા. અમે તો ઉપાડતા પહેલેથી અમે તો કોઈ પ્રચાર કરવા હવે જાય. તો અમે આવા તો ખસી તો ગ્રાહ હવે શું સાઈડ તો ખસી દો. ખવાનું નહીં હવે તો તમને ખહાડવાના છે મારે. એ તો ભાઈ પેલી પેટીએમ ખેહડજે હવે હારું તો નહીં ખેડવું. હાલ શું છે? શું નિશાન રાખ્યો? ચાની કેટલી? હા ચાની કેટલી હા કેટલી જેવા છો તાની કેટલી જેવા છો તમે ચાની કેટલી જ રાખ્યો તમે બીજું શું રાખ્યો? અરે બધે ચા ફ્રી છે એ દાડે ફ્રી. તમારી હે ને એમાં તો ચા પીવડાય એટલી જ છે બીજી એમાં છે જ નહીં તમારામાં. દૂધ લાવવાના પૈસા છે એ તો આપણે તો રૂપિયા જ છે. 3 રૂપિયા ભેગા કર્યા છે આગળ બે ભ્રષ્ટાચાર કરીને પછી ચા પીવડાય કરો ને ગામમાં ચા પીતા કરી નાખ્યા તમે. અરે ગામ વાળાને તો એ તો ખુશ રાખવા પડે. એમને નહીં 5 વર્ષ ગાજ્યા. ખાડા કર્યા છે ગામમાં. તો ખાડા પડ્યા એ તો વસ્તીને ખબર છે. તમે શું હવે ખબર પડે? હા પેલા ગેગા પૂરો બધા ખાડા કર્યા છે. રાતના ગેગા છે ને એ અજવાળ આવીને ખાડામાં ભેગા થઈ. ચા પીવડાય પેન વસ્તીનો પુટકો કરી દેવાની હે નહીં એમ જ છે ને તમારો ના idea? ના કશું એવું કોઈ નહીં. ચા ભાઈ વસ્તારી કહેવાય. ચા છે એ પૂરું ભોણું ખવડાવ્યું હોય ને એટલે આવે. હા તો તમારે ખવડાવવાની હમત નહીં એટલે તો ચા ની કેટલી ના, રાખી તમે રોટલા ખવડાવ્યા ને તો ચા ના પાયો હોય ને તો હમણાં મહેમાન એમ કે મારો ચા ના પાયો. મનોજી આપણે જ મહેનત જેવી કરવાની આપણે કેવો પ્રચાર કરવાનો છે. ઓની ચા ની કેટલી છે ને ઉડાડી મારવાની છે. આપણે ઘરમાં પડવા દેવાની. આપણે માટલું ઠંડુ રે. તમે તો મહેમાન ચા પીવાની વાત કરો ને અમારે તો મહેમાન આવે ને એટલે પહેલું શું આલવું પડે? પાણીનો લોટો ભરીને આલવો પડે કે લ્યો પાણી પીવો મહેમાન. કોઈ લોટો તમારા જેવા લોટો કઈ આમ તો એના નામ શું છે ખબર છે? કરશો એ કળશો ચમ કહેવાય કે કુળનો શિયો છે એટલે એનું નામ કળશો પડ્યો છે. પણ અમે તો માટલું રાખ્યું છે ને જો હોય. કરશું આવ્યો વચમાં. તમે લોટો મેલો ને એ વાત ખોટી વાત છે. જે હાખે નખુદ હોય નખુદ હે તો એને મોહણીયમ લઈ જવા બદલે એ કળનો શિયો કહેવાય. એ છોકરો આગળ થાય સમજ્યા? અમે માટલું કેમ રાખી તમને ખબર પડી? હા માટલાનું પોઈન્ટ આટલું હેમ જેવું હોય માટલું ઠરે અને બીજાના પેટે ઠારે ભાઈ. અમારે તો તમે પીધા કર્યા હો. ઉનો લાય જો સા ગરમ લાય જો વાતે રહ્યો મારી નાખે પણ ઓસા. ચા પીતા જ નહીં તમે. આ ચા પી આવી રહ્યા લો. તમારા નેતા તો સા પીપીને કેવા થઈ ગયા આવ કે સાહેબ એમ જ. અલ્યા મનુભાઈ રોજ તો પોચ કેન ચા ઉકળે છે. દૂધ લાવીને ડેરીમાંથી વેચાતું લાવવા 60 રૂપિયા લીટર દૂધ એમને મોકલતું છે. એ ચીઓ હાલતો હશે મફત નું એટલે પાતા હશો. કશું મફતનું 60 રૂપિયા લીટર દૂધ લાવવા ડેરીમાંથી. આ તો બધું પૈસા તો વેરવા પડે ને વસ્તીને ચા પાવા પડે. એમને આ બાજુના ગામમાંથી લાવે છે. અરે ચા દૂધ લાવતા હશો પણ દૂધ બધી મળે તમે ખાઈ જતા હશો અને પોણી જેવા દૂધનો ચા બનાવી વસ્તી પાતા હશે. તમે તો આવા થઈ જાય અને તમે આવા થઈ ગયા આ જો, હશો કે ભલે ખાઈ આ. ખાઈ. મનુભાઈ
પેટ જુઓ કે મલાઈ ખાઈ ખાઈ મલાઈ લઈ તો પાણી નહીં રેડતા એકલા દૂધ નહીં મેલા છે. મનુજી આ શું કરે છે? મારી વાત દૂધની સાંભળો. મેલતો તો આવા ના હોય હેટોનિયા મૈટોડિયા જુઓ કે જુઓ મારી વાત સાંભળો. આ બે જણા કેમ હોય નહીં? વસ્તીનું સારું કર્યું છે એટલે આવું શરીર થયું છે આ વસ્તીનું. ઓય. વસ્તીનો હાર નહીં કર્યું વસ્તીનું લઈ લઈને આવ થઈ ગયું એમ તો આવા જેવું કામ કર્યું છે ને તારી ચિંતા એની છે ચિંતા આખા કે આ ગામની મને ગામને આ કામ છે ને પૂરું કરવું એનું ગાડા ને તે કૂતરું ને એટલે આખું ગાડું એ ચેસ્તા લાગી ઓહો જો કે વસ્તી નું આ તો જોને મોટા ભગવાન પરમેશ્વર ખરે કે આખા ગામનું પૂરું આજ કરતા હી જો કે તમે આ તો એમના વાળા થઈ ગયા લાગે છે હો હમણાં થોડા ખવડાયા લાગે છે. અમે તો ભાઈ જાનના એરા ઉભા રહ્યા તારના એમના વાળા જ છીએ કોઈ વડી વાત કરે હોય તે અમારા ભાઈબંધ છે વાત કરો તો નોટ પની ના ગઠિયા ઓય. આના વાયના મૂઢે નહીં ચડવું આપણે જો. એના મોઢામાં સહી શું એના મોઢા ચારે આપણે અમે આ સકન હા. કરી તમારા ચોથી લઈ લઈને આવો છો મોઢા લઈ લઈને દાડા બગડી છે ખોટા. ઓમ હેડો ઓમ. ઓમ ચલો તમે જાઓ, ઓમ કહો છો. ગામમાં જવાનું છે આપણે. આ મેળે તો હેડો મસૂરો બમણી છે ઓય. હા, નહીં આવો છો કે નહીં આવો મોટા એ મસૂરો બમણી મસૂરો છેડી દો અરે અરે હોમો વાળાને મેકાવ છો અલા, જે મસૂરો બમણી છે તમે આમ તપા કરો આ દૂધની આ પ્રચાર કરવા નીકળ્યા મલાઈ પ્રચાર. લઈ, દૂધની મલાઈ ખાઈ ખાઈ તો પાડા જેવા ત્યારે ના હું કે હેડ્યા સરપંચ ને ભાજો તમારા નકા સરપંચ ઉડી ના જાય હોય. કશું ના ઉડે અને પોટલી પીપીને હુઈ જાઓ, આ પોટલી તૂટડી. પીપીને હવે તમારે કોમ નહીં આ સરપંચ બનવાનું. એક ફૂંક મારીએ તો ઉડી જાય એવા તો સરપંચ આયા છે. પોટલી પીપીને ઊંઘો પર આ ખૂણા ખસકે. તમારે કોમ સરપંચ બનવાનું તમે નહીં પોતે આર્યું. પીવડે પીવડે લોકો તારે- પથ્થર ફાડી નાખી. તમે શું ગામનું ભલું કરશો? આ તૂટડી આવો તો ઘરે પથારી જીવતી લઈ ફેરવશો, જઈએ. પથારી. ભલું તો અમે જ કરીશું તાન કોમનું શું કેવું મનુજી? મને તો નહીં લાગતું ચૂંટણી આવો તો કરી જાઓ તમે ઊંચા ઊંડા આ ઊંડા પોત ખાડા વાળાથી રહ્યા છે ને, કર્યા હવે ચમ નહીં રહો? સાફ કરી નાખ્યું ગોમને તમે સાફ. એ સાફ થઈ જાય કે દાંત હા. રોકી છે લાગા કોઈ હવે તમને શું ખબર પડે? બે પૈસાની પોટલી પીનારા મોણાનું શું ખબર પડે? પણ એ તો હવે સમય બતાવો શું હેડો, કેવું. રમાજી આવે એનો આજે આપણે તાવડો ના કૂટાય. હેડો. ખોટો. જો તમારે જેવા ઠેકાણા કેટલા હા તે જાશે બે હું તો શું લેવા કર નહીં જા તમે કહો તો જાશે વાત કરો હતી અમે તમારા રસ્તે જાહે રે વાત કરો હતી એ તો ટેકારો તાન વચમાં આવશે તાન તમે ઠેસ વાગશે તાન ખબર પડશે. જોગી આઈ ગયા ચાને કેટલો ચાને. છાની કેટલી રાખી એટલે છાની કેટલી નિશાને ચેવું રાખ્યું ચાની કેટલી આમ જ પેલી ચા કરતા કેટલી ગરમ હોય બે એ તો જણા નતા હતા. બે જણા હા જો કે પેલા તો હા. બોલતા નહીં પેલા બે જણા બોલી હા જાય સરપંચ તો બોલતા નહીં. મલે ખાવા મને ને હારી હારે દૂધની કેટલી પેલા ચેલું પેટ વધારે મળે કઈ ખાઈને પેલા પોણી જો ચાલે હે? હવા આવી રહ્યો હાવ કરી નાખ્યો નહીં કઈ ચા પીવડાવે પેલા ભગાને ભગો તો આવી રહ્યો છે. આવી રહ્યો આવી જો કે હાવ કે રાત તો આપણે જ કરીશું તાન ગોમમાં. હો? તમે ચિંતા ના કરતા જીત તો તમારી જ છે પાકી બસ. તમે જીતી ગયા જલસા કરો તમે તમારું જે ગોમમાં કોઈ બી વસ્તુ માગે ને તમે પાછા ના પડતા આપણે તો હુંકારા જ ધરવાના અને આલીશું કોને હાલવું છે પછી જીતી ગયા પછી રાજ આપણે બે જણા રાજ કરીશું લો. આલી હેડો તને ગોમમાં હેડો. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ